સ્કંદ પુરાણ અંતર્ગત વૈશાખ માસ મહાત્મ્ય. ભગવાન વિષ્ણુના સ્વરૂપનું વિવેચન, પ્રાણની શ્રેષ્ઠતા, જીવોના વિભિન્ન સ્વભાવો અને કર્મોનું કારણ તથા ભાગવત ધર્મ. વ્યાધે પૂછ્યું, હે બ્રહ્મન, તમે પહેલાં કહ્યું હતું કે ભગવાન વિષ્ણુનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કલ્યાણકારી ભાગવત ધર્મોનું અને તેમાં પણ વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે બતાવેલા નિયમોનું વિશેષ રૂપે પાલન કરવું જોઈએ. તે ભગવાન વિષ્ણુ કેવા છે, તેમનું લક્ષણ શું છે, તેમની સત્તાનું શું પ્રમાણ છે તથા તે સર્વવ્યાપી ભગવાનને કોના દ્વારા જાણી શકાય છે, વૈષ્ણવ ધર્મ કેવો છે અને શું કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે. હે મહામતે, હું તમારો કિંકર છું, મને આ બધી વાતો જણાવો. વ્યાધે આ પ્રમાણે પૂછવાથી શંખે રોગ શોક રહિત સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન નારાયણને પ્રણામ કરીને કહ્યું કે, હે વ્યાધ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કેવું છે તે સાંભળો. ભગવાન સમસ્ત શક્તિઓના આશ્રય, સંપૂર્ણ ગુણોના નિધિ તથા સર્વના ઈશ્વર છે. તેઓ નિર્ગુણ, નિષ્કલ તથા અનંત છે. સચ્ચિદાનંદ એ જ એમનું સ્વરૂપ છે. આ જે અખિલ ચરાચર જગત છે તે જેમના વશમાં છે, જેનાથી આ જગતની ઉત્પત્તિ, પાલન, સંહાર, પુનરાવૃત્તિ તથા નિયમન થાય છે. બંધન, મોક્ષ અને જીવન, આ બધી પ્રવૃત્તિ જ્યાંથી થાય છે તે જ બ્રહ્મ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ છે. તેઓ જ વિદ્વાનોના સન્માન્ય સર્વવ્યાપી પરમેશ્વર છે. જ્ઞાની પુરુષોએ તેમને જ સાક્ષાત પરબ્રહ્મ કહ્યા છે. વેદ, શાસ્ત્ર, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, પાંચરાત્ર અને મહાભારત બધું વિષ્ણુરૂપ છે, વિષ્ણુનું જ પ્રતિપાદક છે. એમના દ્વારા જ મહાવિષ્ણુ જાણવા યોગ્ય છે. વેદ વેદ્ય સનાતન દેવ ભગવાન નારાયણને કોઈ ઇન્દ્રિયોથી, અનુમાનથી અને તર્કથી પણ નથી જાણી શકતું. તેમના જ દિવ્ય જન્મ, કર્મ તથા ગુણોને પોતાની બુદ્ધિ અનુસાર જાણીને તેમને આધીન રહેવાવાળા જીવો સદા મુક્ત થાય છે. આ સંપૂર્ણ જગત પ્રાણથી ઉત્પન્ન થયું છે, પ્રાણ સ્વરૂપ છે, પ્રાણરૂપી સૂત્રમાં પરોવાયેલું છે તથા પ્રાણ દ્વારા જ ચેષ્ટા કરે છે. સર્વનો આધારભૂત આ સૂત્રાત્મા પ્રાણ જ વિષ્ણુ છે, એવું વિદ્વાનો કહે છે. આ સાંભળીને વ્યાધે પૂછ્યું, હે બ્રહ્મન, જીવોમાં આ સૂત્રાત્મક પ્રાણ સૌથી શ્રેષ્ઠ કઈ રીતે છે? ત્યારે શંખે કહ્યું, હે વ્યાધ, પૂર્વકાળમાં સનાતન દેવ ભગવાન નારાયણે બ્રહ્મા વગેરે દેવતાઓની સૃષ્ટિ કરીને કહ્યું કે, હે દેવતાઓ, હું તમારા સમ્રાટના પદ પર બ્રહ્માજીની સ્થાપના કરું છું. એ જ તમારા બધાના સ્વામી છે. હવે તમારા લોકોમાં સૌથી વધારે શક્તિશાળી હોય તેને તમે પોતે જ યુવરાજના પદ પર પ્રતિષ્ઠિત કરો. ભગવાનના આ પ્રમાણે કહેવાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ આપસમાં વિવાદ કરતા કહેવા લાગ્યા કે, હું યુવરાજ થઈશ, હું યુવરાજ થઈશ. કોઈએ સૂર્યને શ્રેષ્ઠ કહ્યા તો કોઈએ ઇન્દ્રને. કોઈકની દૃષ્ટિમાં કામદેવ જ સૌથી શ્રેષ્ઠ હતા. કેટલાક લોકો મૌન જ ઊભા રહ્યા. આપસમાં કોઈ નિર્ણય થતો ન જોઈને તેઓ ભગવાન નારાયણ પાસે પૂછવા માટે ગયા અને પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા કે, હે મહાવિષ્ણુ, અમે બધાએ સારી રીતે વિચાર કરી લીધો છે, પરંતુ અમારા બધામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે એ અમે હજી સુધી નિશ્ચિત નથી કરી શક્યા. હવે તમે જ નિર્ણય કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું કે, આ વિરાટ બ્રહ્માંડરૂપી શરીરમાંથી જેના નીકળી જવાથી એ પડી જશે અને જેના પ્રવેશ કરવાથી તે પાછું ઊભું થઈ જશે, તે જ દેવતા સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું કે, સારું,
એમ જ થાવ. ત્યારે સર્વપ્રથમ દેવેશ્વર જયંત વિરાટ શરીરના પગથી બહાર નીકળ્યો. તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા, પરંતુ શરીર પડી ન ગયું. જો કે તે ચાલી શકતો ન હતો, છતાં સાંભળતો, પીતો, બોલતો, સૂંઘતો અને દેખતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો. ત્યાર પછી ગુહ્ય દેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા. ત્યારે લોકોએ તેને નપુંસક કહ્યો, પરંતુ ત્યારે પણ તે શરીર પડ્યું નહીં. ત્યાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા. ત્યારે પણ શરીર પડ્યું નહીં. તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનો લૂલો કહેવા લાગ્યા. એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા. ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યા. તે સમયે પણ શરીરનું પતન ન થયું. ત્યાર પછી નાસિકામાંથી અશ્વિની કુમાર નીકળ્યા, પરંતુ શરીર ન પડ્યું. માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી નથી શકતો. કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ દિશાઓ નીકળી. તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા, પરંતુ તેનું મૃત્યુ ન થયું. ત્યાર પછી જીભમાંથી વરુણદેવ નીકળ્યા. ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ નથી કરી શકતો, પરંતુ શરીર ન પડ્યું. ત્યાર પછી વાક ઇન્દ્રિયથી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા. તે સમયે તેને ગુંગો કહેવામાં આવ્યો, પરંતુ શરીર ન પડ્યું. પછી અંતઃકરણમાંથી બોધ સ્વરૂપ રુદ્ર દેવતા નીકળ્યા. તે સ્થિતિમાં લોકોએ તેને જડ કહ્યો, પરંતુ શરીરપાત ન થયો. બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા. ત્યારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો. આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા કે અમારા લોકોમાંથી જે પણ આ શરીરમાં પ્રવેશ કરીને પૂર્વવત ઉઠાડી દેશે, આને જીવતું કરી દેશે, તે જ યુવરાજ થશે. આવી પ્રતિજ્ઞા કરીને બધા ક્રમશઃ તે શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા. જયંતે પગમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ન ઉઠ્યું. પ્રજાપતિ દક્ષે ગુહ્ય ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો, છતાં શરીર ઊભું ન થયું. ઇન્દ્રે હાથમાં, સૂર્યે નેત્રોમાં, દિશાઓએ કાનોમાં, વરુણદેવે જીભમાં, અશ્વિની કુમારે નાસિકામાં, અગ્નિએ વાક ઇન્દ્રિયમાં તથા રુદ્રે અંતઃકરણમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ઊભું ન થયું. બધાથી છેલ્લે પ્રાણે પ્રવેશ કર્યો. ત્યારે તે શરીર ઊભું થઈ ગયું. ત્યારે દેવતાઓએ બધા દેવતાઓથી પ્રાણને જ શ્રેષ્ઠ દેવતા હોવાનો નિશ્ચય કર્યો. બળ, જ્ઞાન, ધૈર્ય, વૈરાગ્ય અને જીવનશક્તિમાં પ્રાણને જ સર્વાધિક માનીને દેવતાઓએ તેને યુવરાજ પદ પર અભિષિક્ત કર્યો. આ ઉત્કૃષ્ટ સ્થિતિના કારણે પ્રાણને ઉક્ત કહેવાય છે. તેથી સમસ્ત ચરાચર જગત પ્રાણાત્મક છે. જગદીશ્વર પ્રાણ પોતાના પૂર્ણ અને બળશાળી અંશો દ્વારા સર્વત્ર પરિપૂર્ણ છે. પ્રાણહીન જગતનું અસ્તિત્વ નથી. પ્રાણહીન કોઈ પણ વસ્તુને વૃદ્ધિ પ્રાપ્ત નથી થતી. આ જગતમાં કોઈ પણ પ્રાણહીન વસ્તુની સ્થિતિ નથી. આ કારણે પ્રાણ બધા જીવોમાં શ્રેષ્ઠ, સર્વનો અંતરાત્મા અને સર્વાધિક બળશાળી સિદ્ધ થયો. તેથી પ્રાણોપાસક પ્રાણને જ સર્વશ્રેષ્ઠ કહે છે. પ્રાણ સર્વદેવાત્મક છે. બધા દેવતા પ્રાણમય છે. તે ભગવાન વાસુદેવનો અનુગામી તથા સદા તેમનામાં સ્થિત છે. મનીષીઓ પ્રાણને મહાવિષ્ણુનું બળ કહે છે. મહાવિષ્ણુના મહાત્મ્ય અને લક્ષણને આ પ્રમાણે જાણીને મનુષ્ય પૂર્વબંધનનું અનુસરણ કરનારા અજ્ઞાનમય લિંગને તે રીતે ત્યાગી દે છે, જેમ સાપ જૂની કાછડીને.
લિંગદેહનો ત્યાગ કરીને તે પરમ પુરુષ અનામય ભગવાન નારાયણને પ્રાપ્ત થાય છે. શંખમુનિની કહેલી આ વાત સાંભળીને વ્યાધે ફરી પૂછ્યું, હે બ્રહ્મન, આ પ્રાણ જ્યારે આટલો મહાન પ્રભાવશાળી છે અને આ સંપૂર્ણ જગતનો ગુરુ અને ઈશ્વર છે, ત્યારે સંસારમાં તેનો મહિમા કેમ નથી જણાતો? ત્યારે શંખે કહ્યું, પહેલાંની વાત છે. પ્રાણ અશ્વમેધ યજ્ઞો દ્વારા ભગવાન નારાયણનું યજન કરવા માટે પ્રસન્નતાપૂર્વક ગંગા તટે ગયો. અનેક મુનિઓની સાથે તેને પૃથ્વીનું શોધન કર્યું. તે સમયે ત્યાં સમાધિમાં સ્થિત થયેલા મહાત્મા કણ્વ ઉધઈના રાફડામાં છુપાયેલા હતા. જમીન ખેડતા રાફડો પડી જવાથી તેઓ બહાર નીકળી આવ્યા અને ક્રોધ કરીને સામે ઊભા રહેલા મહાપ્રભુ પ્રાણને શાપ આપતા કહ્યું કે, હે દેવેશ્વર, આજથી લઈને તમારો મહિમા ત્રણે લોકમાં, ખાસ કરીને પૃથ્વી પર પ્રસિદ્ધ થશે નહીં. હા, તમારા અવતાર ત્રણે લોકમાં થશે. હે વ્યાધ, ત્યારથી સંસારમાં મહાપ્રભુ પ્રાણનો મહિમા પ્રસિદ્ધ ન થયો. પૃથ્વી પર તો તેની પ્રસિદ્ધિ બિલકુલ નથી. આ સાંભળીને વ્યાધે પૂછ્યું, હે મહામતે, ભગવાન વિષ્ણુના રચેલા કરોડો અને હજારો સનાતન જીવ અનેક પ્રકારના માર્ગો પર ચાલનારા અને વિભિન્ન કર્મો કરનારા કેમ દેખાય છે? આ બધાનો સ્વભાવ એક સરખો કેમ નથી? આ બધું વિસ્તારથી જણાવો. ત્યારે શંખે કહ્યું, રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ભેદથી 3 પ્રકારના જીવ સમુદાયો હોય છે. તેમાં રાજસ સ્વભાવના જીવો રાજસ કર્મ, તમોગુણી જીવો તામસ કર્મ તથા સાત્વિક સ્વભાવના જીવ સાત્વિક કર્મ કરે છે. ક્યારેક ક્યારેક સંસારમાં તેમના ગુણોમાં વિષમતા પણ થાય છે. તેથી તેઓ ઊંચ નીચ કર્મ કરતા રહીને તે પ્રમાણે ફળ ભોગવે છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ અને ક્યારેક બંને આ લોકો ગુણોની વિષમતાના કારણે પ્રાપ્ત કરે છે. પ્રવૃત્તિમાં સ્થિત હોવાથી આ જીવ તે ગુણોથી બંધાય છે. ગુણ અને કર્મ અનુસાર તેમનું ભિન્ન ભિન્ન ફળ હોય છે. આ જીવન પુનઃ ગુણોને અનુસાર જ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમાં સ્થિત થયેલા પ્રાકૃતિક પ્રાણી ગુણ અને કર્મથી વ્યાપ્ત થઈને પ્રકૃતિની ગતિને પ્રાપ્ત થાય છે. તમોગુણી જીવ તામસી વૃત્તિથી જ જીવન નિર્વાહ કરીને સદા મહાન દુઃખોમાં ડૂબેલા રહે છે. તેમનામાં દયા નથી હોતી. તેઓ ઘણા ક્રૂર હોય છે અને સંસારમાં સદા દ્વેષથી જ તેમનું જીવન ચાલે છે. રાક્ષસ અને પિશાચ વગેરે તમોગુણી જીવ છે, જે તામસી ગતિને પ્રાપ્ત થાય છે. રાજસી લોકોની બુદ્ધિ મિશ્ર હોય છે. તેઓ પુણ્ય તથા પાપ બંને કરે છે. પુણ્યથી સ્વર્ગ અને પાપથી યાતના ભોગવે છે. તે કારણે આ મંદભાગી લોકો સંસારમાં વારંવાર આવાગમન કરે છે. જે સાત્વિક સ્વભાવના લોકો છે તેઓ ધર્મશીલ, શ્રદ્ધાળુ, દયાળુ, બીજાના દોષ ન જોનારા તથા સાત્વિક વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે. તેથી ભિન્ન ભિન્ન કર્મ કરનારા જીવોનો એકબીજાથી જુદા જુદા ભાવ હોય છે. તેમના ગુણ અને કર્મ અનુસાર મહાપ્રભુ વિષ્ણુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે તેમની પાસે કર્મોનું અનુષ્ઠાન કરાવે છે. ભગવાન વિષ્ણુ પૂર્ણકામ છે. તેમનામાં વિષમતા અને નિર્દયતા વગેરે દોષ નથી. તેઓ સમભાવથી જ સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે. બધા જીવો પોતાના કર્મફળને જ ભોગવે છે. જેમ માળી બગીચાના બધા છોડને સમાન રીતે સિંચે છે અને એક જ કૂવાના જળથી બધા વૃક્ષોનો ઉછેર થાય છે, છતાં અલગ અલગ સ્વભાવને પ્રાપ્ત થાય છે.
બગીચો લગાવનારમાં કોઈ પ્રકારની વિષમતા અને નિર્દયતાનો દોષ નથી હોતો. દેવાધિદેવ ભગવાન વિષ્ણુનો એક નિમેષ બ્રહ્માજીના એક કલ્પ જેટલું માનવામાં આવે છે. બ્રહ્મકલ્પના અંતમાં દેવાધિદેવ શિરોમણી ભગવાન વિષ્ણુનું ઉન્મેષ થાય છે, અર્થાત તેઓ આંખ ઉઘાડીને જુએ છે. જ્યાં સુધી નિમેષ રહે છે ત્યાં સુધી પ્રલય છે. નિમેષના અંતમાં ભગવાન પોતાના ઉદરમાં સ્થિત બધા લોકોની સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે છે. સૃષ્ટિની ઈચ્છા થવાથી ભગવાન પોતાના ઉદરમાં સ્થિત થયેલા અનેક પ્રકારના જીવ સમૂહોને જુએ છે. તેમના ઉદરમાં રહેતા સંપૂર્ણ જીવ તેમના ધ્યાનમાં સ્થિત રહે છે, અર્થાત કયો જીવ કયા કયા રૂપમાં છે તેની સ્મૃતિ ભગવાનની સદા બની રહે છે. ભગવાન વિષ્ણુ ચતુર્વ્યુહ સ્વરૂપ છે. તેઓ ઉન્મેષકાળના પ્રથમ ભાગમાં જ ચતુર્વ્યુહ રૂપે પ્રગટ થઈને વ્યુહગામી વાસુદેવ સ્વરૂપે મહાત્માઓમાંથી કોઈને સાયુજ્ય સાધક તત્વજ્ઞાન, કોઈને સારૂપ્ય, કોઈને સામીપ્ય અને કોઈને સાલોક્ય પ્રદાન કરે છે. પછી અનિરુદ્ધ મૂર્તિના વશમાં સ્થિત થયેલા લોકોને તેઓ જુએ છે. જોઈને તેમને પ્રદ્યુમ્ન મૂર્તિના વશમાં આપે છે અને સૃષ્ટિ કરવાનો સંકલ્પ કરે છે. ભગવાન શ્રીહરિએ પૂર્ણ ગુણવાળા વાસુદેવ વગેરે 4 વ્યૂહો દ્વારા ક્રમશઃ માયા, જયા, કૃતિ અને શાંતિનો સ્વયં સ્વીકાર કર્યો છે. તેમનાથી સંયુક્ત ચતુર્વ્યુહાત્મક મહાવિષ્ણુને પૂર્ણ કામ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન કર્મ અને વાસનાવાળા લોકોની સૃષ્ટિ કરી છે. ઉન્મેષકાળનો અંત થતાં ભગવાન વિષ્ણુ પુનઃ યોગમાયાનો આશ્રય લઈને વ્યુહગામી સંકર્ષણ સ્વરૂપથી આ ચરાચર જગતનો સંહાર કરે છે. આ પ્રમાણે મહાત્મા વિષ્ણુનું આ બધું ચિંતન કરવા યોગ્ય કાર્ય બતાવવામાં આવ્યું છે, જે બ્રહ્મા વગેરે યોગ સંપન્ન પુરુષોને માટે પણ અચિંત્ય છે. ત્યારબાદ વ્યાધે પૂછ્યું, હે મુને, ભાગવત ધર્મ કયા કયા છે અને ભગવાન વિષ્ણુ કયા ધર્મ દ્વારા પ્રસન્ન થાય છે? શંખે કહ્યું, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, જે સાધુ પુરુષોનો ઉપકાર કરનાર છે અને જેની કોઈએ પણ નિંદા નથી કરી, તેને તમે સાત્વિક ધર્મ જાણો. વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું જો નિષ્કામ ભાવે પાલન કરવામાં આવે તથા તે સંસારથી વિરુદ્ધ ન હોય તો તેને પણ સાત્વિક ધર્મ જાણવા જોઈએ. વર્ણ અને આશ્રમ વિભાગ પ્રમાણે જે 4 પ્રકારના ધર્મ છે તે બધા નિત્ય, નૈમિત્તિક અને કામ્ય ભેદથી 3 પ્રકારના છે. તે બધા પોતપોતાના વર્ણ અને આશ્રમના ધર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમને સાત્વિક ધર્મ સમજવો જોઈએ. તે સાત્વિક ધર્મ જ મંગળમય ભાગવત ધર્મ છે. અન્યાન્ય દેવતાઓને પ્રસન્ન કરવા માટે સકામ ભાવે કરવામાં આવતા ધર્મ રાજસ ધર્મ છે. યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરેના નિમિત્તે કરવામાં આવતા લોકનિંદિત હિંસાત્મક કર્મોને તામસ ધર્મ કહ્યો છે. જે સત્વગુણમાં સ્થિત થઈને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા શુભ અને સાત્વિક ધર્મો સદા નિષ્કામ ભાવે અનુષ્ઠાન કરે છે તેઓ ભાગવત અર્થાત વિષ્ણુ ભક્ત છે. જેમનું ચિત્ત સદા ભગવાન વિષ્ણુમાં જોડાયેલું છે, જેમની જીભ પર ભગવાનનું નામ છે અને જેમના હૃદયમાં ભગવાનના ચરણ બિરાજમાન છે, તે ભાગવત છે. જેઓ સદાચારી છે, સર્વનો ઉપકાર કરનારા અને સદા મમતા રહિત છે, તેમને ભાગવત કહે છે. જેમનો શાસ્ત્રમાં, ગુરુમાં અને સત્કર્મમાં વિશ્વાસ છે તથા જે સદા ભગવાન વિષ્ણુના ભજનમાં લાગ્યા રહે છે, તેમને ભાગવત કહેવામાં આવે છે. તે ભાગવત ભક્ત મહાત્માઓને જે ધર્મ નિત્ય માન્ય છે, જે ભગવાન વિષ્ણુને પ્રિય છે. વેદો અને સ્મૃતિઓમાં
જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે જ સનાતન ધર્મ માનવામાં આવે છે. જેમનું ચિત્ત વિષયોમાં આસક્ત છે તેમનું બધા દેશોમાં ઘૂમવું, બધા કર્મોને જોવા અને બધા ધર્મોને સાંભળવા કશું જ લાભદાયક નથી. સાધુ પુરુષોનું મન સાધુ મહાત્માઓના દર્શનથી પીગળી જાય છે. નિષ્કામ પુરુષો દ્વારા શ્રદ્ધાપૂર્વક જેનું સેવન કરવામાં આવે છે તથા જે ભગવાન વિષ્ણુને સદા પ્રિય છે તે ભાગવત ધર્મ માનવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં સર્વના હિતની કામનાથી ભગવતી લક્ષ્મીજીને દહીંમાંથી કાઢવામાં આવતા માખણની જેમ બધા શાસ્ત્રોના સારભૂત વૈશાખ ધર્મનો ઉપદેશ કર્યો છે. જે દંભરહિત થઈને વૈશાખ માસમાં વ્રતનું અનુષ્ઠાન કરે છે તે બધા પાપોથી રહિત થઈને સૂર્યમંડળને પાર થઈને ભગવાન વિષ્ણુના યોગી દુર્લભ પરમધામને પામે છે. આ પ્રમાણે દ્વિજશ્રેષ્ઠ શંખ દ્વારા ભગવાન વિષ્ણુના પ્રિય વૈશાખ માસના ધર્મોનું વર્ણન થઈ રહ્યું હતું ત્યારે તે 5 ડાળીઓવાળું વટવૃક્ષ તરત જ જમીન પર પડી ગયું. તેની બખોલમાં એક ભયંકર અજગર રહેતો હતો. તે પણ પાપયોનિમય શરીરનો ત્યાગ કરીને તત્કાળ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને મસ્તક ઝુકાવીને શંખમુનિની સામે હાથ જોડીને ઊભો રહી ગયો.